તો હરખા હે ને તારી ઘેરે જવાનો. હા તો કેટલા મહિનાથી ગઈને 7 મહિનાથી વરસાદે ભાઈ એવું આવે છે ને કઈ વાત પૂછોમાં તો કઈ છે ની ઘેરે તો લાઈટા હે ને ઠેલા કાઢી લીધા ને હવે અહીંથી ને હાલતું જવાનું છે આપણે. હવે આમાં હે ને 4x4 નો હાલે આમાં. થાર બાર કાંઈ નો આમાં એક જ હાલે ભાઈ. આપણું ટ્રેક્ટર સિવાય એમાં કાંઈ નો હાલે. આમાં બીક કેવી લાગે. પવન તો જો આવે ને શિવ મંદિરે જઈએ છીએ આવ્યો ને એની કલાક વાગી મને કઈ ખબર જ ન પડી કેમ કે એટલું શાંત વાતાવરણ છે ને કઈ ઘટે નહીં એવું. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જશે. આપણો વ્લોગ જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો બધાને જય દ્વારકાધીશ. તો ભાઈ તમે કહેતા કે ભાઈ અત્યારે રેડી થઈને ક્યાં જાય છે? તો ભાઈ જવાનું એવું છે કે આપણે મામાની ત્યાં જવાનું છે. 4-5 મહિના થઈ ગયા ને આપણે ગયા નથી. વાગ્યા છે ભાઈ અત્યારે 4:30 જેવું થઈ ગયું છે ને અત્યારે પાછો આપણે એટલો ટાઈમ નથી રહેવાનું કેમ કે એક દિવસ પૂરતું જ જવાનું છે. કાલે તો પાછો રાતના પાછું આપણે ત્યાંથી રિટર્ન થઈ જવાનું છે. આપણે ઠેલા ત્યાં પેક કરી નાખ્યા છે તો જવાનું છે ને. અત્યારે ભાઈ વરસાદે આવે છે, બધું રેડી થયા ને વરસાદ ચાલુ થયો છે તો થોડોક વરસાદ રહી જાય ને પછી પાછા નીકળીએ. આપણે એને નીકળી ગયા છે ને ભાઈ અત્યારે વરસાદ આવે કાંઈ ઘટે ને એવો જો ભાઈ. વરસાદ અત્યારે ને ફૂલ થઈ ગયો છે. હજી આપણે એને 60-70 કિલોમીટર કાપવાના છે. અહીંથી ગામ છે ને મામાનું ગામ છે લોઢવા છે ને અહીંથી 60-70 કિલોમીટર જેટલું દૂર છે. વરસાદ તો જો ભાઈ જાયમો ભાઈ એક નંબર. છે ને મમ્મી તને તો હરખા હે ને તારી ઘેરે જવાનો. હા તો કેટલા મહિનાથી ગઈને 7 મહિનાથી પડે ને રોકાવાનું છે ને. હવે આપણું મામાનું ઘર છે ને કેટલું 30 કિલોમીટર જેટલું બાકી છે કા બાબા? હા ભાઈ 30 કિલોમીટર જેટલું બાકી છે ભાઈ. વરસાદ તો જો ભાઈ વાતાવરણ જામ્યું કાંઈ ઘટે નહીં એવું છે ને ભાઈ. વરસાદ આવે છે અત્યારે ફૂલ. કઈ વાંધો નહીં, હાલો ભાઈ હવે ડાયરેક્ટ મામાની દુકાને પહેલા આપણે જવાનું છે પછી ઘેરે જવું તો ડાયરેક્ટ મળીએ હવે દુકાને. છે ને રસ્તામાં આપણને અહીં રોકી દીધા છે કેમ કે આખી ગેંગ ઊભી ગઈ છે. વરસાદ આ બધી છે ને બહાર નીકળી ગયા છે ભાઈ નાવા માટે. ઘેરેથી કાઢી મેલા લાગ્યા બધીને. આ બધું માંડવીને વાયેલું ખેતર આવે ને એટલે મને બહુ ગમે. વાડી તો મને બહુ જ ગમે. એ તો આપણું ખેતરમાં કામ કરવા જવાય ને. ઘરે હોય તો જાવ ને મને બહુ ગમે વાડી. ગમે ત્યાં વાડી દેખો ને તો મને એમ થાય કે ઘડી પૈસા વાડીમાં શું તો આગળ મામા ત્યાં જાય ને તો માંડવી કાઢવાની છે તો કાઢવા લાગશે. હા તો કાઢવા લાગે. ફાઇનલી આપણે હે ને મામાની દુકાને પોગી ગયા છે હવે ને ભાઈ. ત્યાં તો લાઈટ બાઈટ કઈ લાગતી નથી અત્યારે. વરસાદે ભાઈ એવું આવે છે ને કઈ વાત પૂછોમાં. હું કઈ મામા બસ મજામાં. એ લાઈટ બાઈટ નથી લાગતી તો હવે હું વાર છે જાવું કે ઘેરે એમ છે તો ભાઈ. હાલો ભાઈ વરસાદી અત્યારે ફૂલ ચાલુ થઈ ગયો છે. લાઈટ ને અહીંયા તો કઈ છે નહીં. ઘેરે તો લાઈટ હે ને તો વાંધો ન કરે, અહીંથી પાછો વળી જાય. તો ભાઈ કઈ વાંધો નહીં, હાલો ભાઈ થોડીક વાર અહીં બેઠીને પછી આપણે પાછા ઘરે નીકળી જાય. તો આપણે હે ને મામાની દુકાનેથી નીકળી ગયા છે હવે ને ભાઈ. વરસાદ તો જો જાયમાં ફૂલ જોરદારનો વરસાદ અત્યારે આવે છે ને ભાઈ. મને તો નથી લાગતું આપણી ગાડી હે ને જ્યાં ઘર ઉધી જાય કેમ કે રસ્તામાં હે ને એવો રસ્તો આવે ને ભાઈ. ગમે એક વાહન એક જ વખત આમ 4 વ્હીલ ને એવું મોટું વાહન જાય ને સામેથી પાછું બીજું વાહન આવતું હોય ને તો ગમે એક જ વાહન જઈ શકે તો બીજું વાહનને પાછું રિવર્સ લેવી પડે. એ તો તમે આગળ વિડીયોમાં આગળ જોવો ને એટલે તમને પણ ખબર પડી જાય. તો જલ્દી નીકળી જાય આપ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે અત્યારે ને પણ ગાડી હે ને ન આવી હજી એટલે ગાડીને હે ને અત્યારે આપણે મમ્મીના માસીનું ઘર છે ને ત્યાં ગાડી મૂકી દઈએ ને પછી અહીંથી હાલીને જવાનું છે અત્યારે. તો થોડુંક 1.5 કિલોમીટર જેટલું દૂર છે પણ કઈ વાંધો નહીં, હાલો તો ગાડીને પહેલાં મૂકી દઈએ પછી જઈએ. આપણે ગાડી અહીં મૂકી દીધી છે હવે. હવે બધા ઠેલા કાઢી લીધા ને હવે અહીંથી ને હાલતું જવાનું છે આપણે. મિત્રો આપણે નીકળી ગયા છીએ અત્યારે. ગાડી ત્યાં મૂકી દીધી. હું તમને ના પડતો હતો ને ગાડી સારું જ છે આપણે લાવવાની કેમ કે આમાં જો તો ખરી ભાઈ પાણી. આ તો હજી કાંઈ નહીં, અહીંયા સુધી પાણી હોય ભાઈ. હવે આમાં છે ને 4x4 નો હાલે આમાં. થાર બાર કાંઈ નો આમાં એક જ હાલે ભાઈ. આપણું ટ્રેક્ટર સિવાય એમાં કાંઈ ન હાલે અત્યારે એવી કન્ડિશન છે. તો જો ભાઈ પાણી આમાં બીક કેવી લાગે. તો એ તો અત્યારે છે ને જાય ને અંધારું એવું થઈ ગયું ને વરસાદ એ આવે ને પવન તો જો આવે. તો મિત્રો છે ને ભાઈ એઠે તો હલાય એમ નહોતું તો હવે છે ને
આપણે ઉપર કેડી પકડી લીધી છે ને હેઠે તો જો ભાઈ પાણી હલાય એવું જ નથી ક્યાંય. તો કઈ વાંધો નહીં, હાલો હવે ધીમા ધીમા જઈએ છીએ આપણે. હવે એક મામાની ઘરે જ મળીએ. મામાની ઘરે પોગી ગયા છે ને ભાઈ, જમી કારવીને બેઠા હતા આપણે. તો મામાએ કામે લગાડી દીધા છે પાછા. આપણે તો કઈ કામે નથી કરતા, પણ બીજા હે ને લાડવાન બનાવવાનું ચાલુ કર્યું. કેમ હે ને મામાનો શ્રાદ્ધ છે કાલે. તો શું કરો માં, મજામાં કે એમ? સાહેબ બધું કામ પૂરું કરી નાખ્યું છે અત્યારે. તો ડાયરેક્ટ મળીએ કાલે સવારમાં. મસ્ત મજાની અત્યારે સવાર થઈ ગઈ છે ને હવે હે ને ભાઈ આજે જમણવાર છે તો બધું હે ને જમવાનું બનાવે છે. તો બધા અત્યારે ઈ જ કામમાં લાગી ગયેલા છે. કામ કરી લે પેલા બધું. અને અત્યારે વરસાદ જેવું તો વાતાવરણ છે, કઈ નક્કી નથી રહેતું અત્યારે વરસાદમાં કઈ. બધા કામ પૂરા થઈ ગયા છે, જમણવારે પૂરો કરી નાખ્યો. ને હવે છે ને અત્યારે આપણે ફ્રી હતા તો મામાની બેટરી વાળી ગાડી લઈ અને શિવ મંદિરે જઈએ છીએ અત્યારે. ને ભાઈ ઓલું પણ મામાનું જ મકાન છે, આ મામાનું જ મકાન છે ને બેનો ખેતરે અહીંયા વચ્ચે જ છે. તમને કીધું હતું ને કે ભાઈ 4x4 આમાં ઠાર બાર કાંઈ ન હાલ, ખાલી ટ્રેક્ટર જ હાલે. એ જો ભાઈ આ રસ્તો હતો, એમાં હે ને આપણે ઇલેક્ટ્રિક સ્કૂટી લઈને જઈએ છીએ અત્યારે. ભાઈ આમાં હે ને ગમે જે વાહન આવે ને ગમે એકને આગળ પાછળ લેવું પડે તો જઈ અગે જ્યાં જવાનું હોય ત્યાં. નકર આમાં બીજું કોઈ જઈ અગે નહીં એવી કન્ડિશન છે ટૂંકમાં. આમાં હે ને અત્યારે તો પાણી બહુ ઉતરી ગયું નકર છે ને અહીંયા અડધે સુધી પાણી આમાં આવી ગયેલું હોય. મિત્રો જે મેં તમને મંદિરની વાત કરી હતી ને, મંદિર આપણે પોગી ગયા છે અત્યારે. તો હાલો દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરાવું. કલાક વાગી મને કંઈ ખબર જ ન પડી, કેમ કે એટલું શાંત વાતાવરણ છે ને કાંઈ ઘટે નહીં એવું. ને ભાઈ મંદિર અહીંયા છે, મંદિરને એક્ઝેક્ટ સામે છે ને તળાવ છે, કાંઈ ઘટે નહીં એવું તળાવ છે ભાઈ. અને બહુ મસ્તનું મંદિર છે. તો હાલો હવે આપણે બહુ મોડું થાય છે, વરસાદે આવવા માંડ્યો છે, દેખાતો છે જો. તો આપણે નીકળી જાય ઘર બાજુ, નકર પાછા ઘરે નહીં પોગી શકે, કેમ કે જે નહેર છે ને એમાં પાણી આવી જાય ને તો આપણે પોગી નહીં અગે કરવું. ભાઈ આપણે હે ને ઘરે પોગી ગયા છે, હવે થાકી ગયા છે ને ભાઈ. ગાડી હે ને આપણે કઈ ઊભા નથી રાખ્યા. આ ગાડી હે ઇલેક્ટ્રિક ગાડી એટલે બેસ્ટ ગાડી ભાઈ, ક્યાંય ઘટે નહીં, ક્યાંય રોકે નહીં ને કાંઈ. એનું પરફોર્મન્સ બહુ એક નંબર ને કાંઈ ઘટે નહીં એવી ગાડી. અને ભાઈ એનું હે ને ટૂંકમાં લોંગ ટાઈમ એમાં થોડો ખર્ચો આવે બેટરીનો ને એનો, નકર બીજો કંઈ પ્રોબ્લેમ આવતો છે નહીં. તો કંઈ વાંધો નહીં. હાલો ભાઈ હવે આપણે વ્લોગ બહુ લાંબો થતો જાય છે. જે કોઈ નવું વ્યક્તિ આપણે વિડીયો જોવા આવતું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.